નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી DN પ્રજાપતિ સાહેબના આભાર દર્શન સાથે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન શિક્ષણના લાભાલાભ એ નિબંધની ચર્ચા કરવાના છીએ. શિક્ષણ એ જીવનનો મૂળ આધાર છે. વેદકાલીન સમયમાં ભારતમાં ગુરુકુળ પ્રથા હતી. ભણવાની ઉંમર થતાં વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં તેમની છત્રછાયામાં રહી ગુરુના કામો કરવાની સાથે વિદ્યા પ્રાપ્ત કરતા હતા. આ શિક્ષણ કુટીરમાં કે મોટા વૃક્ષોની નીચે ચાલતું. સમય બદલાતા શહેરમાં ગામમાં વિદ્યા મંદિર એટલે કે શાળાઓની સ્થાપના કરવામાં આવી, જ્યાં કાળા પાટિયા, સ્લેટ, પેન, નોટબુક અને પુસ્તકો વડે શ્રવણ, કથન, વાંચન, લેખન, પ્રશ્નોત્તરી તેમજ જૂથ ચર્ચા દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું. 21મી સદીમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના આવિષ્કારથી સમગ્ર વિશ્વમાં શિક્ષણ સહિતના તમામ ક્ષેત્રોમાં કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો પ્રભાવ જોવા મળ્યો. સ્લેટ, પેન અને પાઠ્યપુસ્તકોનું સ્થાન મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપે લઈ લીધું. था टीचर का ब्लैक बोर्ड कभी ज्ञान का खजाना, हुआ यह किस्सा पुराना, अब है मोबाइल, ટેબ્લેટ और કોમ્પ્યુટર का જમાના. શિક્ષણ એ આપણા જીવનનો મૂળ આધાર છે. દરેક વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે તેનો મૂળભૂત અધિકાર અને જરૂરિયાત પણ છે. શિક્ષણમાં પ્રગતિ અને અન્ય મહાન શોધોને કારણે 1950ની સરખામણીમાં આજે શિક્ષણ વૈવિધ્યસભર બન્યું છે, જેમાં આજકાલના જીવનમાં ઓનલાઈન શિક્ષણનું વર્ચસ્વ વધ્યું છે. ઓનલાઈન શિક્ષણ એટલે કોમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ, મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી પરોક્ષ સ્વરૂપે દ્રશ્ય શ્રાવ્ય રીતે આપવામાં આવતું શિક્ષણ, જેમાં વિડીયો, PDF ફાઇલ, ફોટોગ્રાફ્સ, ઓનલાઈન પરીક્ષા, ઓનલાઈન મૂલ્યાંકન વગેરેનો સમાવેશ થાય છે. COVID-19 એટલે કે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આ સમયગાળામાં શાળા કોલેજોમાં 7-8 મહિના સુધી બંધ રાખવામાં આવી, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડવા લાગી. સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સના ભાગરૂપે શાળાઓ ક્યારે શરૂ થશે તે નક્કી નહોતું. કોરોનાની મહામારીના આ સમયગાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ અને શૈક્ષણિક વર્ષ ન બગડે તથા તેઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળા કોલેજો તથા સરકારે જુદા જુદા માધ્યમો વડે ઓનલાઈન શિક્ષણની પ્રક્રિયાનો પ્રયત્ન કર્યો. ઓનલાઈન લર્નિંગ ઇઝ ફોર્મ ઓફ ડિસ્ટન્સ લર્નિંગ. ઓનલાઈન શિક્ષણની પ્રક્રિયાને કારણે વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે અને સ્થળે અભ્યાસ કરી શકે છે. ગૂગલ મીટ, માઇક્રોસોફ્ટ ટીમ, ઝૂમ, યુટ્યુબ વગેરે જેવી એપ્લિકેશનના માધ્યમથી આપવામાં આવતા શિક્ષણને ઓનલાઈન શિક્ષણ કહેવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણમાં વર્ગખંડ, શાળા કે કોલેજમાં હાજરીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વિદ્યાર્થી અને શિક્ષક બંને પોતપોતાના ઘરે રહીને સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનો ભાગ બની શકે છે અને શિક્ષણ બગડતું નથી. अब सारे शिक्षक मोबाइल पर ही पढ़ाएंगे, मम्मी पापा भी खुश कि बच्चे कुछ कर दिखाएंगे. ઓનલાઈન શિક્ષણ એ વર્તમાન યુગની લોકપ્રિય સિસ્ટમ છે. તેના ઘણા ફાયદા તો કેટલાક ગેરફાયદા પણ છે. ઓનલાઈન શિક્ષણથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. ઓનલાઈન શિક્ષણ મહામારીના સમયમાં સુવિધાજનક પ્રક્રિયા છે. ઇન્ટરનેટ, લેપટોપ, ટેબ્લેટ પર પરિચિત થઈ શકાય છે. એના ગેજેટથી આપણે પરિચિત થઈ શકીએ છીએ. શિક્ષણના અવકાશમાં વધારો થાય છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં શાળામાં જઈ ન શકાય તેવી પરિસ્થિતિમાં ઘરે બેઠા અભ્યાસ કરી શકાય છે, જેથી અભ્યાસ ના બગડે. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અને શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ સરળતાથી મેળવી શકે છે. યુટ્યુબના માધ્યમથી બાળકો વધુ માહિતી મેળવી શકે છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી શિક્ષણ થતું હોવાથી વધુ અસરકારક સાબિત થાય છે. ફોટોગ્રાફ્સ, ચિત્રો વગેરેને લીધે બાળકોનો અભ્યાસમાં રસ જળવાઈ રહે છે. મલ્ટીમીડિયાના માધ્યમથી અસરકારક શિક્ષણ મેળવી શકાય છે. ભણાવનાર શિક્ષકોનું કામ સરળ થઈ શકે છે. એક વખત તૈયાર કરેલી અભ્યાસ સામગ્રી લાંબા સમય સુધી ઉપયોગમાં આવે છે.
શાળામાં ગયા વગર ઘરે બેઠા સમગ્ર અભ્યાસક્રમની માહિતી મેળવી શકાય છે. ઓનલાઈન શિક્ષણના કેટલાક ગેરલાભ પણ આપણે જોઈ લઈએ. જેમની પાસે સ્માર્ટફોન, કોમ્પ્યુટર કે ઇન્ટરનેટની સુવિધા નથી તેવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે. વારંવાર ફોન જોવાથી બાળકોની આંખો ખરાબ થાય છે, તેમજ હેડફોન ભરાવીને વધુ સમય સુધી સાંભળવાથી કાનને નુકસાન થાય છે. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓ મેદાનની રમતગમત સ્પર્ધાઓ કે પ્રેક્ટિકલ જેવી બાબતોથી વંચિત રહે છે. ઓનલાઈન શિક્ષણમાં જૂથ ચર્ચા કરવી મુશ્કેલ બને છે. ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તેથી વિદ્યાર્થીઓ સરળતાથી ચોરી કરી શકે છે, જે તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. શાળા કોલેજો જેવું વાસ્તવિક યોગ્ય વાતાવરણ મળી ન શકે. ઓનલાઈન શિક્ષણને કારણે વિદ્યાર્થી મોબાઈલ દુરુપયોગ કરતો થતાં શિક્ષણના માર્ગમાંથી ભટકી શકે છે. ઓનલાઈન શિક્ષણમાં અન્ય હોશિયાર વિદ્યાર્થી સાથે સીધી સ્પર્ધા ન થઈ શકે તેથી ઉત્સાહમાં અભાવ આવી શકે છે. ઓનલાઈન શિક્ષણ એક માર્ગ છે, જેથી વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન હોય તો તેનો જવાબ મેળવી શકાતો નથી. ઓનલાઈન શિક્ષણ એક જ માર્ગી છે, એટલે વિદ્યાર્થીઓનો કોઈ પ્રશ્ન હોય તો તેનો જવાબ મેળવી શકાતો નથી. નેટ કનેક્શન નબળું તથા ગામડાઓમાં નેટવર્ક ન હોવાને કારણે બાળકો તેનો લાભ લઈ શકતા નથી. બાળકો ઓનલાઈન શિક્ષણ વચ્ચે છોડી શકે છે, તેથી તેનો પૂરો લાભ લઈ શકાતો નથી. ઓનલાઈન પ્રેક્ટિકલ શિક્ષણ આપવું શક્ય જ નથી. ઘરમાં 2 બાળકો અભ્યાસ કરતા હોય તો સમય સચવાતો નથી. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગમાં એક જ મોબાઈલ હોવાથી અને વાલી પાસે મોબાઈલ રહેતો હોવાથી તેવા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણમાં જોડાઈ શકતા નથી. ऑनलाइन पढ़ाई से मम्मी पापा तो खुश, नहीं पता वही से लूडो खेल रहा है उनका दुष्ट. જો આપણે બંને પક્ષે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ અને સરકાર દ્વારા યોગ્ય સ્પીડવાળા ઇન્ટરનેટની સુવિધા દરેક ગામ સુધી પહોંચાડવામાં આવે તો ઓનલાઈન શિક્ષણ કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ ઓનલાઈન શિક્ષણ મહામારી જેવા સમયમાં વરદાનરૂપ છે, એક ઉત્તમ વિકલ્પ છે. સમય, ખર્ચ, શ્રમ અને પર્યાવરણની સુરક્ષાની રીતે ખૂબ જ ફાયદાકારક છે. ઓનલાઈન શિક્ષણના અનેક ફાયદા હોવા છતાં આપણે એક વાસ્તવિકતાને પણ સ્વીકારવી પડશે કે કોઈપણ ટેકનોલોજી શિક્ષકને રિપ્લેસ કરી શકે તેમ નથી. માટે શિક્ષણની પ્રક્રિયામાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકનું સ્થાન अनिवार्य है. बदल जाओ वक्त के साथ या फिर वक्त बदलना सीखो, मजबूरियों को मत कोसो, हर हाल में आगे चलना सीखो. तो विद्यार्थी मित्रों, અહીંયા આપણે આ નિબંધની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આ નિબંધમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો બાળ દોસ્તો, આવજો વિદ્યાર્થી મિત્રો.